જ્યારે નંદી મહારાજ મૂક્યા હતા ત્યારે પૂરો સોનાનો ભરેલો હતો. તો હર હર મહાદેવ બધા મિત્રોને જય લીલાધારી મહાદેવ. મિત્રો મંડાણ હું આવી ગયો છું. મંદિરના ઉપર જે ભાખર છે, ભાખર ઉપર મંદિર આવેલું છે. સરસ મજાનો સુરતથી સુંદર અહીંયાનો નજારો છે. પ્રેમથી હર હર મહાદેવ જય લીલાધારી મહાદેવ કોમેન્ટ કરે છે. એની હર મનોકામના મારો મહાદેવ પૂર્ણ કરશે. અને અહીંયાના સેવા પૂજારી કરવાવાળા સેવા પૂજારી ખૂબ સારા છે. અમને બાપજી મળ્યા છે. બાપજીથી મુલાકાત. તો ભાઈબંધ જોઈ શકો છો, તમને એક નંબર નજરિયો દેખાવાનો છે. ભાખર એટલે મોટા મોટા ભાખર છે. તો મિત્રો આ મંદિર ચડવાનો રસ્તો છે. મંદિર ચડવાના રસ્તાથી એક્ઝેક્ટ ડાબા હાથે અહીંયા એક ગુફા આવેલી છે. તમને ઝૂમ કરીને બતાવું. તમે કેમ છો બધા મારા વાલા ચાહકો મિત્રો? આજે મંડાળ ગામે આવ્યો છું. જોઈ લો, આ લીલાધારી મહાદેવ મંદિર આવેલું છે અને એક્ઝેક્ટ નીચે હું ઊભો છું અને થોડી જ વારમાં ઉપર ચડવાનો છું. તો ઉપર જઈને તમને દર્શન કરાવીશ અને મહાદેવના તમે દર્શન કરો અને હું પણ દર્શન કરું. અને હા, જો તમે મહાદેવને દિલથી ખૂબ માનતા હો અને મહાદેવ ઉપર તમને 100% વિશ્વાસ હોય તો સરસ મજાની એક હર હર મહાદેવ કોમેન્ટ કરી દેજો. જય લીલાધારી કોમેન્ટ કરી દેજો. અહીંયા તમે જોઈ શકો છો ઉપર મહાદેવનું મંદિર આવેલું છે. સરસ મજાનું ઉપર ચડવાનું છે અને આ ચડવાની સીડી છે. અને અહીંયાનો ઇલાકો એકદમ, અહીંયાનું લોકેશન વ્યૂ એક નંબર છે. જોઈ શકો છો તમે. અહીંયા એક પીપળો ઊભો છે, એક અહીંયા કોઈ પીપળો વગેરે કોઈ ઊભું છે અને અમારા ગોવિંદસિંહ બાઇક ઉપર ઊભા છે ઠાકેને. અને જોઈ શકો છો અહીંયા જાળીવાળું પણ નાનું એક મંદિર છે. ઉપર એક મંદિર આવેલું છે. એના ઉપર વાખર ઉપર લીલાધારી મહાદેવનું મંદિર આવેલું છે. તો ત્યાં આપણે જઈને દર્શન કરીશું મહાદેવના અને તમને પણ કરાવીશું. તો વિડીયો તમારા હરેક ચાહકોને મોકલી દેજો. તો ચાલો હવે ચાલો ગોવિંદ. તો ભાઈબંધ તમે જોઈ શકો છો, આ છે સીડી ચડવાની. અહીંયાથી એન્ટ્રી પહેલો જદી પગથિયું મૂક્યું નથી અને અહીંયાથી આપણે સીડી સ્ટાર્ટ કરવાની છે. પૂરી ઉપર સુધી સીડી છે. એન્ટ્રીમાં જ પહેલા 2 પાણીના નળા મૂકેલા છે અને ભાઈબંધો પણ ત્યાં અહીંયા બેઠા છે, મોજ કરે છે. અને અહીંયા કોઈ મંદિર આવેલું છે. સમા સધી માતાજીનો ફોટો છે, ચેર માતાજીનો છે, ઉમિયા માતાજી, મમાઈ માતાજી, લાગે 84 ખાતું અહીંયા છે. ત્રિશુળ અહીંયા સરસ મજાનું કોઈ ભાઈબંધને દોરેલું છે, ઓમ દોરેલો છે. હવે ચલો હવે ઉપર ચડી ચલો. પણ તમે જોઈ શકો છો આ પ્રકારની અહીંયા સીડીઓ છે અને સીડીઓ ઉપર અમે શ્વાસ લેતા લેતા ચડો છો, કારણ કે પગતા થઈ ગયા છે, શ્વાસ આવતા નથી. અમારા ઘરના બાપુ થાકી ગયા છે. જોઈ શકો છો તમે ભાઈબંધ, તમે જોઈ શકો છો આવી રીતનો નજારો છે અહીંયા અને શ્વાસ ચડી ગયો છે, મોં ફૂલ બને. જોઈ શકો છો તમે અહીંયાનો વ્યૂ બહુ સારો છે. તો મિત્રો અમે ચડતા ચડતા સાઈડમાં એક જૂનું પુરાણિક મંદિર, પ્રાચીન મંદિર છે અહીંયા. તો ચલો હવે અંદર આપણે જઈને દર્શન કરીશું કેવું પ્રાચીન મંદિર છે અને અંદર કઈ રીતે આપણે ભગવાન બેઠા છે. તો તમને બતાવો, લાઇટિંગ છે, ગુફા છે એક નંબર. જો 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 હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. બોલો પાર્વતી પતિ હર હર મહાદેવ. તો જોઈ શકો છો મહાદેવજીનું મંદિર, બહુ પ્રાચીન મંદિર આવેલું છે અહીંયા. અને આ તમે દર્શન કરી શકો છો ઘરે બેઠા. અને આ છે કુંડ, જે યજ્ઞ કુંડ આવેલો છે. મહાદેવ 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 મહાદેવ. જય ભોળેનાથ, જય ભોળેનાથ, જય ભોળેનાથ. બાજુમાં ભોળેનાથની પ્રતિમા છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ જે નાના નાના તમને વ્હાઇટ કલરના દેખાય છે, આ માણસોના ઘર છે. હું તમને ઝૂમ કરીને બતાવી દઉં, જોઈ લો. અને જો ઓછું ઝૂમ કરીએ તો અહીંયાનો તમે વ્યૂ જોઈ શકો છો. અહીંયાનો નજારો એક નંબર નજારો છે, એક નંબર લીલું સમ, એકદમ હરિયાળી હરિયાળી. તો આ તો બપોરનો તડકો પડે છે એટલે થોડો વ્યૂ જોવા મજા નથી આવતી, પણ જો સવાર અને સાંજના ટાઈમે તો એક નંબર લાગતો હશે નજરિયો. અને અહીંયા બાબા ભોલેનાથની ગુફા પણ આવેલી છે. અને આ છે પાણીની પરબ અને આ ધૂણો છે. અને આ સીધો રસ્તો મંદિર ઉપર જાય છે. સામે તમને ત્રિશુળ દેખાતું છે. અને મારા કિંમતવાળા ગોવિંદભાઈ, મારા પરમ મિત્ર, આજે અમે એને લઈને આવ્યા છીએ. અને સામે ત્રિશુળ છે. ચલો આપણે હવે તૈયાર જઈશું. ચાલો તમે જોઈ શકો છો મંદિર ઉપર ચડતા આવી રીતે સીડીઓ છે ને અહીંયા ઝાડો પણ ઊભા છે, જોઈ શકો છો તમે. ચાલો ચડતા ચડતા તો પગ તો ભમી ગયા, પણ હજી ચડવાનો કોઈ પાર આવ્યો નથી. ભાઈબંધ એકદમ મંદિરની બાજુમાં હું બેઠો છું અને આ તમે જોઈ શકો છો એકદમ ગુફા જેવું છે. અહીંયા ગુફા છે અને અહીંયાનો નજારો તમે જોઈ શકો છો. એક નંબર ઝીણા ઝીણા ઘર લાગે છે, ગાડીઓ પણ જાય છે. સામે રસ્તો પણ તમને દેખાતો જશે. અને સામે વીઆઈપી મોસમ હો.
ભમરાય ભરત કરડે ના પ્રભાઈ ભાઈબંધ તમે જોઈ શકો છો આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને લીલાધારી મહાદેવની ધજા તમને દેખાતી હશે. અહીંયા મોટો ઘંટ લાગેલો છે મહાદેવજીનો. અહીંયા અને નાના મોટા મકાનો જુઓ તો તમને એક નંબર દુબઈ જેવો નજારો દેખાશે અહીંયાથી. અને VIP સિટી જેવું તમને લાગશે અહીંયાથી. અને જે ઉપર આપણે ભાખર ઉપર ચડીએ તો 2 રસ્તા મૂકેલા છે. તો અમે જે પાછળના અહીંયા રસ્તાથી આવ્યા છીએ, આ ગુફાવાળા રસ્તાથી, અને ઘણા બધા લોકો અહીંયાથી પણ આવે છે. અને હવે આપણે ગોવિંદસિંહ ઘંટ વગાડે છે, વગાડો. નાળિયેરની છોતીઓ બધા અહીંયા રાખેલી છે. અને સામે તમે જોઈ શકો છો હવે અહીંયાનો નજારો એટલે VIP નજારો દેખાય છે. ગોવિંદસિંહ કેવું ફિલિંગ થાય છે? बहुत मस्त मस्त મસ્ત ફિલિંગ થાય છે. VIP साहब તો એવું ક્યારે તમે ફિલિંગ લીધી? ના લીધી તો આવી જાવ બધા. તો ભાઈબંધ જોઈ શકો છો તમને એક નંબર નજરિયો દેખાવાનો છે. ભાખર એટલે મોટા મોટા ભાખર છે. અહીંયા મંદિર સરસ મજાનું મંદિર આવેલું છે. અને તમે જોઈ શકો છો અમારા ગોવિંદસિંહ હોળીએ ચડી ગયા છે, જોઈ શકો છો. હાય તો અહીંયા મંદિર આવેલું છે, VIP મંદિર છે. અને મંદિરના હું તમને દર્શન કરાવીશ લીલાધારી મહાદેવના. ચાલો તો હર હર મહાદેવ બધા મિત્રોને જય લીલાધારી મહાદેવ. મિત્રો મંડાણ હું આવી ગયો છું. મંદિરના ઉપર જે ભાખર છે, ભાખર ઉપર મંદિર આવેલું છે. જોઈ શકો છો આ મંદિર સરસ મજાનું આરસનું મંદિર બનાવેલું છે. અને ત્યાં મારે દર્શન કરવાના છે. બધા મારા મિત્રોને દર્શન ઘરે બેઠા કરાવીશ. તો બધા મિત્રોને હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે દરેક તમારા ભાઈબંધને આ વિડીયો શેર કરો, પ્રેમથી લાઈક કરી નાખો. અને સરસ મજાની જો તમે સાચા સનાતન ધર્મ પ્રેમી હો તો સરસ મજાની જય મહાદેવ કોમેન્ટ કરી દેજો. હર હર મહાદેવ, હર હર. ચાલો હવે આપણે દર્શન કરીએ. અહીંયા કુંડ આવેલો છે, જોઈ શકો છો તમે. હવનનો સરસ મજાનો કુંડ આવેલો છે. અને અહીંયા બધી ઝાલરો મૂકેલી છે એક નંબર. બધી અહીંયા ઘંટ વગાડી છે, તમે આગળનો ઘંટ વગાડી લઈએ. અને મહાદેવનું મંદિર અહીંયા આવેલું છે. અને શ્રી ગણપતિ ભગવાન, ગજાનંદ ગણપતિ ભગવાન વિનાયક મંદિર આવેલું છે. અહીંયા આપણે દર્શન કરી લઈએ. ચાલો જય મહાદેવ મહાદેવ. તો ભાઈબંધ તમે જોઈ શકો છો આપણે મહાદેવનું મંદિર આવેલું છે, શ્રી ગણેશ ભગવાનનું મંદિર આવેલું છે. અને માતાજી ઉમિયા માતાજીનું પણ મંદિર આવેલું છે. તો હરિઓમ ભક્તિ આપણે અહીંયા કોના કોના મંદિર આવેલા છે? મહાદેવ નીલકંઠ મહાદેવ છે, નીલકંઠ મહાદેવ, શ્રી ગણેશ છે, શ્રી ગણેશજી, માં પાર્વતી છે, જી પાર્વતી, માં ગંગા છે, મા ગંગા. નંદેશ્વર મહારાજ છે. તો નંદીનું પણ મંદિર આવેલું છે, નીલકંઠ મહાદેવ. અને શ્રી વિનાયક મંદિર આપણે ગણપતિ ભગવાન કહીએ છીએ. ગણપતિ ભગવાન અને માં ગંગા મૈયાનું પણ મંદિર આવેલું છે. સરસ મજાનો સુરતથી સુંદર અહીંયાનો નજારો છે. અને મહારાજથી આપણે મુલાકાત લીધી એટલે મને ખૂબ આનંદ થયો ગણેરો. હવે આપણે બીજું મંદિર ક્યાં? બીજું આ સ્વયંભૂ શિવલિંગ છે. અને આ જે તમે જોઈ શકો છો આ સ્વયંભૂ શિવલિંગ છે. અને એક નંબર VIP. અહીંયાથી જોશે, દૂરથી લોકો જોશે તો એમને લાગશે કે ભાખર આવેલો છે, પણ જો તમે નજીકથી જોશો તો તમને કમ્પ્લીટ શિવલિંગ જેવું ફિલિંગ લાગશે. તો બહુ VIP શિવલિંગ છે અને સ્વયંભૂ છે. અહીંયા કુદરતી એની કુદરતી કરિશ્મા પોતાની બતાવેલી છે. અને અહીંયા મંદિરમાં તમે જોઈ શકો છો ઝાલરો પણ મૂકેલી છે. આખા મંદિરમાં ઝાલરો છે. અને જે બાધા જે માનતા હશે એ બી પૂરી થશે. અને જે કોઈ પ્રેમથી હર હર મહાદેવ જય લીલાધારી મહાદેવ કોમેન્ટ કરે છે એની હર મનોકામના મારો મહાદેવ પૂર્ણ કરશે. અને અહીંયાના સેવા પૂજારી કરવાવાળા સેવા પૂજારી ખૂબ સારા છે. અમને બાપજી મળ્યા છે. બાપજીથી મુલાકાતથી મને ખૂબ ઘણો આનંદ થયો. તો બાપજી આ આશરે કેટલા વર્ષથી પ્રાચીન મંદિર આવેલું છે? હજારો વર્ષ જૂનું. હજારો વર્ષ પ્રાચીન મંદિર જૂનું આવેલું છે. અમારા દાદા હતા હા ને, ચડીને આવતા ઉપર. હા હા અમારે જે બાપ દાદા હતા ને હા. એ લોખંડની સાંકળોથી ચડીને પૂજા કરવા આવતા. તો બાપજીનું કેવું એમ થાય છે કે અહીંયા જે એમના જે પિતૃઓ હતા એ લોખંડની સોકળે ચડીને ઉપર આવીને મહાદેવજીની પૂજા કરતા હતા. તો બહુ વિશાળ અને પ્રાચીન મંદિર આવેલું છે. અને અહીંયાનો પરચો છે અને હજારો લોકો દર્શન કરવા આવે છે. જોઈ શકો છો તમે આ છે નંદી મહારાજનું મંદિર. આ નંદી મહારાજ જોધપુરના રાજા ચડાવેલો છે. સોનામાં આખો ભરેલો હતો. આખો સોનાનો. કે હું જીતીને આવીશ ને હા ગુજરાતમાં હા, હા. તો હું આ સોનાનો મોર નંદી મહારાજ ચડાવીશ. આ પૂરો સોનાનો આખો અંદરથી ભરેલો હતો. પછી આ ગામ બતાવ્યું ને હા, હા. ત્યારે એના માટે ખાલી કર્યું. હા હા આ ઇતિહાસ લખેલો છે. હા. તો આ જે નંદી મહારાજ છે જોધપુરના રાજા, શું નામ રાજાનું? જોધપુરના રાજાએ એમને આ નંદી મહારાજ અહીંયા દાન પેટે અહીંયા ભગવાન શિવને અર્પણ કરેલા છે. તો આ જે જ્યારે નંદી મહારાજ મૂક્યા હતા ત્યારે પૂરો સોનાનો ભરેલો હતો. અને જ્યારે મંડાળ ગામ વસ્યું ત્યારે આખો ગામને દાન પેટે રાખી અને ગામનું સ્થાપના કરેલી હતી. તો જોઈ શકો છો નંદી મહારાજ પણ સરસ મજાનો નંદી મહારાજ છે. લેખ લખેલો છે. અને અહીંયા પૂરો લેખ લખેલો છે, તમે જોઈ શકો છો.
અહીંયા લેખ પણ લખેલો છે અને પૂરા લેખ સાથે અહીંયા અર્પણ કરેલા છે આપણા નંદી મહારાજને. તો બોલો પાર્વતી પતિ હર હર મહાદેવ. તો ભારતી મિત્રો તમે જોઈ શકો છો આ જે સ્વયંભૂ શિવલિંગ છે અને આ મંદિર આવેલું છે અને અહીંયા સેવકો આવે જ પણ છે અને આ પાર્વતી અને ભગવાન શિવનું પણ નાનું મંદિર આવેલું છે અને અહીંયા બેઠક હોલ બનાવેલો છે. તો તમે જોઈ શકો છો જે કોઈ શ્રદ્ધાળુ અહીંયા આવે છે તો વિશ્રામ કરવા માટે અહીંયા બેસે છે અને વિશ્રામ હોલ રાખેલો છે અહીંયા જોઈ શકો છો તમે. અને અહીંયાથી પૂરો નજારો સ્વર્ગ જેવો તમને દેખાશે જોઈ શકો છો તમે. અને જો તમને નીચે બતાવીશ તો તમને દુબઈ જેવો લાગશે કે આપણે દુબઈ શહેરમાં ઘૂમી ગયા છે પણ દુબઈ નથી, આપણે મંડાળમાં છીએ. જોઈ લો અહીંયા જેના મોટા ઘર તમને દેખાતા જ હશે. અમે મંદિર તો તમને દેખાતું છે. મંદિરની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા શીતળ જળ જે પાણીની પરબ પણ મૂકેલી છે અને જોઈ શકો છો તમે અહીંયા મંદિરનો નજારો. મંદિર ઉપર જે ચડીએ તો મજા આખી અલગ છે મારા વાલા.